ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાયેલ ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026 દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને 2026થી લઈને 2031 સુધીની નવી પોલિસી જાહેર કરી, જેમાં રાજ્યના વિકાસ માટે અનેક મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે. હજુ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026 દરમિયાન મુખ્યમંત્રી ગુજરાત રાજ્યની સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન STI પોલિસી 2026થી 2031ની જાહેર કરી હતી, જેમાં મહત્વના મુદ્દા નવી પોલિસીમાં રાજ્યને નવીનતમ આધારિત ટેકનોલોજીમાં અગ્રેસર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. 2000 કરોડનો સ્વદેશી અનુસંધાન ફંડ, AI, સેમિકન્ડક્ટર, ક્વાન્ટમ, બાયોટેક, ગ્રીન એનર્જી, ડિફેન્સ, ઇન્ફિટેકની અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. દર વર્ષે 100થી વધુ ગુણવત્તાસભર સંશોધન પ્રોજેક્ટને સહાય જાહેર કરવામાં આવે છે. ગાંધીનગર અમદાવાદથી શરૂ થતો રાજ્ય સંશોધન અને નવીનતા ક્લસ્ટર બાદમાં વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને જામનગર સુધી વિસ્તરણ કરી શકશે. 2030 સુધી 1 લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો લક્ષ્યાંક છે અને દર વર્ષે 250 JRF, SRF, PDF ફેલોશિપ અને વુમન ઇનોવેશન ફેલોશિપ કરવામાં આવશે. સાથોસાથ મુખ્યમંત્રીએ જે નવી પોલિસી જાહેર કરી છે તેમાં વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગ નોડલ વિભાગ તરીકે કાર્ય કરશે. આ નીતિ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરતી અને ગુજરાતને વૈશ્વિક સ્તરે જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા તરફ દોરી જતી ઐતિહાસિક પહેલ માનવામાં આવી રહી છે.